પોરબંદરમાં આવતા ફ્લેમિંગોની ફોટોગ્રાફી કરવા માટે થઈને હું જમીન પર બેસીને જે મારા પેન્ટ પણ કાળું ધૂળ ધાણી થઈ ગયું. મિત્રો, એ પણ ખબર ન રહી કે હું નીચે બેસીને ફોટોગ્રાફી કરું છું. જ્યારે વાઇલ્ડ ફોટોગ્રાફી હું કરતો હોઉં ત્યારે કોઈ પણ જાતનું હું ધ્યાન નથી રાખતો. ફક્ત ઓનલી ફોર ફોટોગ્રાફી કરવી એ જ મારું પેશન છે. આપ જોઈ રહ્યા છો, હું નીચે કાળી ધૂળ છે એના ઉપરમાં બેઠો છું અને મોજથી હું ફોટોગ્રાફી કરું છું. મને વાઇલ્ડ ફોટોગ્રાફી એ મારું એક જીવનનું એક મોટું કામ છે. સામે ફ્લેમિંગો હજારોની સંખ્યામાં બેઠા છે, આપ જોઈ શકો છો. અત્યારે 600ના ટેલિમીટરમાં અત્યારે લાઈવ ચાલુ શૂટિંગ છે. મિત્રો, આપણે અત્યારે કેપ્ચરિંગ કરી રહ્યા છીએ અને ઘણા બધા હજારોની સંખ્યામાં અહીંયા છે. સામેની સાઈડમાં પણ છે. એટલે અત્યારે અમે કેપ્ચરિંગ બરાબર લાઇટિંગ પણ પ્રોપર છે અત્યારે. એટલે અત્યારે ફ્લેમિંગોની શૂટિંગ ખૂબ જ સરસ રીતે થઈ રહ્યું છે અને લાઇટિંગ પણ પરફેક્ટ છે અને એક્ટિવ છે. અત્યારે જેને આપણે કહી શકાય ફ્લેમિંગો અત્યારે એક્ટિવ છે. એટલે એની જે બધે વરઘોડો કે ડાન્સ કહીએ એ પણ અત્યારે ચાલુ છે. તો તમને ખરેખર અત્યારે આ જે લાઈવ જે અત્યારે જોવા મળી રહ્યું છે મિત્રો, ખરેખર આપણા જિંદગીનો એક અમૂલ્ય લાવો છે આવો બધો. કારણ કે પક્ષીઓને એકસાથે તમે હજારોની સંખ્યામાં જોવા એ ખરેખર મારી દ્રષ્ટિએ તો ખૂબ બહુ મોટી વાત છે. એટલે મિત્રો, તમને પણ પાટી ટીવીના જે મારા દર્શક મિત્રો છે એને મારે કહેવાનું કે તમને પણ એક સરસ મજાનો જોવા હોય, એક સાથે હજારો પક્ષીઓ ડાન્સ કરતા હોય, એનો વરઘોડો હોય એ તમને જોવા મળે તો કેવી મજા આવે મિત્રો. એટલે તમે પણ નિહાળો.
ખ્યાલ આવે કે એક સાથે હજારો ફ્લેમિંગો
ઉડતા હોય અને આખું ઝૂંડ જતું હોય અને એને કેપ્ચરિંગ કરવું અને એને હું જરા તમને ફાસ્ટ મુમેન્ટથી પણ બતાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે જો ફાસ્ટ જતા હોય તો એની ઝડપ કેટલી હોય છે. એ ઝડપ હું આપને તે જ ઝડપ પણ હું બતાવવા માગું છું કે તમને ખ્યાલ આવે કે જેની સ્પીડ કેટલી હોય છે. જો આપ જોઈ શકો છો કે જે ફ્લેમિંગો જે છે એને એક સાથે કેપ્ચરિંગ કરવું અને જે વિડીયો શૂટિંગની અંદરમાં ફોકસમાં રાખી અને એને સતત એની જે મેં વિડીયોગ્રાફી કરી છે, આવી વિડીયોગ્રાફી તમને વિરલ જે વિડીયોગ્રાફી કહી શકાય એવી જે વિડીયોગ્રાફી છે જે ગુજરાતને ગૌરવ અપાવી શકે, જે ભારતને ગૌરવ અપાવી શકે એવી વિડીયોગ્રાફી મેં નોન સ્ટોપ કરી છે, જે હું આપને બતાવું છું કે જેથી કરીને હું તડકાની અંદરમાં બેસીને ધૂળની અંદરમાં બેસીને મેં અને જે વિશ્વાસમાં લઈને ફ્લેમિંગોમાં નજીક જઈને વધુમાં વધુ નજીક જઈને 600ના ટેલી લેન્સથી મેં આ બધું વિડીયો કેપ્ચરિંગ કર્યું છે અને આપને આટલી સ્લો મોશનથી હું બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે એક સાથે હજારો ફ્લેમિંગો જો ઉડતા હોય અને આખી જે હજારોની તાદાદ એક સાથે ઉડીને બીજી જગ્યાએ જતી હોય તો એનું હું વિરલ દ્રશ્ય જે આપને એક્સ્ટ્રા ઓર્ડિનરી કહી શકાય, જે બે નમૂન કહી શકાય એવી જે આ વિડીયોગ્રાફી જે છે, જે અમારા ભાટી ટીવીના દર્શકો જે છે, જે વાઇલ્ડલાઇફ પ્રેમી જે છે, જે પક્ષી પ્રેમી છે, જે સુરખાબ પ્રેમી છે, જે હંજ પ્રેમી છે, જે ફ્લેમિંગો પ્રેમી છે એને આ વિડીયોગ્રાફી ચોક્કસ ગમશે. કારણ કે એની અંદરમાં સુપર્બ જે વિડીયોગ્રાફી કરી છે અને નોન સ્ટોપ કરી છે. કારણ કે નકર તમને 2, 5, 25 તમને ફ્લેમિંગો ઉડતા તમને નજરમાં જોવા મળે, પણ આટલા બધા એક સાથે હજારો ફ્લેમિંગો અહીંથી બીજી જગ્યાએ જતા હોય અને એની નોન સ્ટોપ વિડીયોગ્રાફી કરવી એ બહુ કપરું કામ છે. એટલે સતત કેમેરાને એની નજર સામે રાખીને આ વિડીયોગ્રાફી કરવી પડે છે. કારણ કે એની અંદરમાં સતત ફોકસની અંદરમાં જે ફ્લેમિંગો જ રહેવા જોઈએ. જો ફ્લેમિંગો જેમાંથી ચૂકાઈ જાય તો તમારી આઉટ ફોકસ થઈ જાય. એ પણ તમારે જવાનું છે કે ફોકસમાં પણ ચિત્ર રહેવું જોઈએ. એટલે વિડીયોગ્રાફીનું જે કામ જે છે એ નોન સ્ટોપ થવું જોઈએ. એ માટે થઈને મેં આપને એક આ અલભ્ય કહી શકાય એવી બે નમૂન જે વિડીયોગ્રાફી જે છે એ મેં આ કરી છે. અને અત્યારે જે ફ્લેમિંગોનું જે ખરેખર તમે જુઓ તો અત્યારે વરઘોડો કહેવાય, જે પ્રેમ લીલા કહી શકાય એવું અત્યારે દ્રશ્ય છે. અત્યારે તમારે પિંક કલરના, ગુલાબી કલરના અત્યારે ફ્લેમિંગો સુરખાબ હંજ થઈ ગયા છે. અને પોરબંદરની અંદરમાં બિરલાની ખાડીની અંદરમાં અત્યારે હજારો ફ્લેમિંગો એક્સ્ટ્રા ઓર્ડિનરી દ્રશ્ય આપને જોવા મળે છે. જે દ્રશ્ય ભાટીએને જે ગુજરાતને ગૌરવ અપાવી શકાય, જે ભારતને ગૌરવ અપાવી શકાય એવું ફરીવાર હું કહું છું. કારણ કે આવું નોન સ્ટોપ દ્રશ્ય તમારે લેવું એ ખરેખર નામુમકિન છે. એ ભાટીએને કરીને બતાવ્યું છે કે ખરેખર જે આટલા બધા જે ગુજરાતના અંદરના ખરેખર આટલા હજારો ફ્લેમિંગો રહે છે એની ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવી એ એક કામ બહુ ચેલેન્જિંગ કામ છે. અને એ ચેલેન્જિંગ કામ ભાટીએને કરી અને આપને બતાવ્યું છે. આપ જોઈ રહ્યા છો નોન સ્ટોપ કેટલી મિનિટ સુધી જે ફ્લેમિંગો ઉડે છે એની હું આપને આ નોન સ્ટોપ હું આપને વિડીયોગ્રાફી બતાવું છું કે તમને ખ્યાલ આવે કે વિડીયોગ્રાફી કરવી કેટલી કપરી છે. એક જગ્યાએથી તમારે સતત ફોકસમાં રહેવું જોઈએ. અને જે ફ્લેમિંગો ઉડે છે, જે સુરખાબ ઉડે છે એની જે પાંખો જે છે એ પાંખો પડપડાવતા હોય અને એની આખી રો જતી હોય, જે ફ્લાઇટ જતી હોય, જે પ્લેન ઉડતું હોય એમ ઉડાન ભરી રહ્યા છે અને આખા જ આકાશ તરફ જઈ રહ્યા છે. એની કેપ્ચરિંગ કરવું તમે જોઈ રહ્યા છો. જે કપરું કામ છે એ કામ આજે ભાટીએન કરીને બતાવી રહ્યા છે. જે અમારા ભાટીએનથી જે ભાટી ટીવીના દર્શકો જે છે એને આવું એક એક્સ્ટ્રા ઓર્ડિનરી વાઇલ્ડલાઇફ પ્રેમીને એક સરસ મજાનો નજારો બતાવવા માટેનું કામ આજે ભાટી ટીવી ઉપાડ્યું છે. જોઈ શકો છો કે તમે જે એની જો આજે હજારોની સ્પીડમાં એની જોવો, તમારે એની સ્પીડ કેટલી છે એ પણ હું આપને બતાવું છું. એની સ્લો મોશન પણ હું બતાવું છું કે તમને ખબર પડે કે ખરેખર વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કેટલી કપરી કામ છે. ધૂળમાં બેસવું, તડકામાં બેસવું, એમને નોન સ્ટોપ એને જે વિશ્વાસમાં લેવા ફ્લેમિંગો આવી ફોટોગ્રાફી કરવી ખૂબ જ દુર્લભ છે. એ ફોટોગ્રાફી ભાટીએન વર્ષોથી, આ 40 વર્ષથી હું આ કામ કરતો આવું છું અને ગુજરાતને ગૌરવ નહીં ભારતને ગૌરવ અપાવતો આવું છું. વાઇલ્ડલાઇફ પ્રેમીને ગૌરવ અપાવતો આવું છું કે ખરેખર જે માણસોને
એક વન્ય પ્રેમી તરફ ઢળે એ માટે થઈને મારા પ્રયાસો છે અને માણસને કંઈક નવું નજારો જોવા મળે, પોતે પુલકિત થાય, પોતાને આનંદ અને ઉલ્લાસ મળે એવા દ્રશ્યો હું ભાટીએને કેપ્ચર કરીને આપને આપ્યા છે. આપને કેવું લાગ્યું? લાઈક, કોમેન્ટ કરી, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આ ભાટી ટીવી જોતા રહો આપ.